છે. એટલે આ કામ કેટલું મૂંઝવણ ભર્યું છે ખરું ને? હા, એ તો બહુ જ અઘરું છે, કારણ કે તેમને નવું શું આપવું એ જ નથી સમજાતું. એક્ઝેક્ટલી. હવે આ જ વાતને સાક્ષાત બ્રહ્માંડના સર્જનહાર માટે વિચારો. આપણે એમને શું આપી શકીએ જે એમણે પોતે નથી બનાવ્યું? બહુ જ ઊંડો વિચાર છે આ. સાચી વાત કહું તો ભૌતિક વસ્તુઓનું ત્યાં કોઈ જ મૂલ્ય નથી. ભગવાનને સોના કે ચાંદીના મહેલોથી કોઈ ફેર પડતો નથી. બિલકુલ. તો દુનિયાવી મોહમાયા વચ્ચે રહીને પણ પરમાત્મા પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ કેવું હોઈ શકે એ સમજવા માટે આજે આપણે એક બહુ જ વિશેષ કથામાં ઊંડા ઉતરી રહ્યા છીએ. આમ ખાસ કરીને સ્વામિનારાયણ ભગવાનની 245મી જયંતિ નિમિત્તે ભગવાને આપેલી ભેટ અને ભક્તોની અનોખી પરીક્ષાઓનું આ સઘન વિશ્લેષણ છે. અને આ વિશ્લેષણ માટેના સ્ત્રોતો પણ બહુ જ પ્રમાણભૂત છે. હા, રાઈટ. શરૂઆતની ફરજિયાત માહિતી હું આપી દઉં. તારીખ 27 માર્ચ 2026 શુક્રવાર. ગ્રંથ માધવ. હવે જો આ કથાની વાત કરીએ ને, તેમાં એક બહુ સ્પષ્ટ અને સુંદર વાત સમજાવવામાં આવી છે. જો ભગવાનને જો કોઈ વસ્તુ સૌથી વધુ પ્રિય હોય તો તે છે ભક્તનું ભજન અને અખંડ સ્મરણ. એટલે કે ભક્ત પોતાનું અસ્તિત્વ અને પોતાનું મન પૂરેપૂરું અર્પણ કરી દે એમ જ ને? હા, બિલકુલ. આને સમજવા માટે પૂજ્ય સ્વામીજી રામચંદ્ર ભગવાનનું અદ્ભુત ઉદાહરણ આપે છે. રામ ભગવાને 11,000 વર્ષ રાજ કર્યું. તેમના પિતા દશરથ રાજાને 300 રાણીઓ હતી. ઓ, 300 રાણીઓ! એ તો બહુ મોટો આંકડો કહેવાય. હા, છતાં એવા રાજવી વાતાવરણમાં ઉછરવા છતાં રામચંદ્ર ભગવાને આજીવન એક પત્ની વ્રત પાળીને મર્યાદાનું એક સર્વોચ્ચ શિખર પ્રસ્થાપિત કર્યું. આ દર્શાવે છે કે આદર્શ શું હોવો જોઈએ. રાઈટ. હું વિચારતી હતી કે જો આ વાતને આજના સંદર્ભમાં મૂકીએ તો આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણું ધ્યાન સતત ભટકતું રહે છે ત્યાં કોઈને આપણું પૂરેપૂરું ધ્યાન એટલે કે અનડિવાઇડેડ અટેન્શન આપવું એ સૌથી મોટી ભેટ ગણાય છે. બહુ જ સરસ સરખામણી કરી તમે. એટલે બિલકુલ એ જ રીતે ભગવાનને આપણું અખંડ મન અર્પણ કરવું એ શ્રેષ્ઠ ભેટ છે. રામ ભગવાને તો એક ધોરણ સ્થાપિત કર્યો, પણ મને એ વિચાર આવે છે કે સામાન્ય માણસો માટે રોજબરોજના જીવનમાં આવું ઉચ્ચ ધોરણ જાળવવું ખરેખર કેવી રીતે શક્ય બન્યું હશે? એ જ તો આ ઇતિહાસની સૌથી મોટી ખાસિયત છે. અહીં માત્ર આદર્શોની વાત નથી, પણ સામાન્ય લોકોએ તેને કેવી રીતે જીવી બતાવ્યું તેના જીવંત દાખલા છે. દાખલા તરીકે બોટાદના સોમલા ખાચર. અચ્છા, તો એમની ભક્તિમાં શું વિશેષતા હતી? એમની સાયકોલોજી એવી હતી કે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, તેમના ઉત્સાહમાં ક્યારેય ઓટ નહોતી આવતી. અને લોયાના સુરખાચરની વાત તો ખરેખર રોમાંચક છે. માત્ર 27 વર્ષની ઉંમરે તેમણે સ્વેચ્છાએ બ્રહ્મચર્ય અપનાવ્યો. ઓહ બાપરે, આટલી નાની ઉંમરે? હા, અને એકવાર જસડમાં પોતાના વ્રતની રક્ષા માટે તેમણે ખુલ્લી તલવારે એક સ્ત્રીને ત્યાંથી બગાડી દીધી હતી. આ માત્ર નિયમ પાલન નહોતું, આ પોતાના આંતરિક નિશ્ચય પ્રત્યેનું જુનૂન હતું. વાહ, આ તો અદ્ભુત કહેવાય. અને આ નિશ્ચયની વાત નીકળી જ છે તો કારિયાણીના માચા બાપુનો પ્રસંગ પણ આવો જ છે ને? હા, બિલકુલ. તેમને કોઈએ એવી કળા શીખવવાની ઓફર કરી જેનાથી ચાંદી બનાવી શકાય. જરા વિચારો, આજના સમયમાં કોઈ તમને ગેટ રીચ ક્વિક સ્કીમ આપે જેમાં રાતોરાત અમીર બની જવાય તો મોટાભાગના લોકો તો લલચાઈ જ જાય. સાચી વાત છે, પણ માચા બાપુએ સીધી ના પાડી દીધી. કેમ? કારણ કે તેમની સમજણ બહુ સ્પષ્ટ હતી કે સંપત્તિ અને કીર્તિ પાછળ દોડવાથી મન ભગવાનમાંથી હટી જશે. તેમને નામ કરતા ઘનશ્યામને પસંદ કર્યા. પણ અહીં મારે એક બહુ પ્રેક્ટિકલ વિરોધ નોંધાવો છે. જુઓ, એકલાવાયા જીવનમાં વૈરાગ્ય રાખવો કદાચ સરળ હોઈ શકે, પણ જે લોકો સામાજિક જવાબદારીઓ અને પરિવાર વચ્ચે જીવી રહ્યા છે તેમને આટલી નિષ્ઠા કેવી રીતે નિભાવી? શું એ પ્રેક્ટિકલી શક્ય છે? આ બહુ જ વ્યાજબી સવાલ છે. સામાન્ય રીતે એવું જ લાગે કે સંસારમાં રહીને આ શક્ય છે, પણ આ કથા આપણને એક કન્સેપ્ટ સમજાવે છે: નિર્લેપ રહેવું. એટલે કે પાણીમાં રહેલા કમળની જેમ. એટલે કે કમળ પાણીમાં જ રહે છે છતાં તેના પર પાણીનું એક ટીપું ટકતું નથી, એમ ને? બરાબર. અગતરાયના પર્વતભાઈ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ પરિવાર વચ્ચે જ રહ્યા, ખેતી કરી, બધા જ સામાજિક વ્યવહારો નિભાવ્યા, છતાં તેમનું મન સંપૂર્ણપણે ભગવાનમાં જ ચોંટેલું હતું, જાણે કોઈ મહામોહ. વાહ, આ તો ખરેખર અઘરું છે સંસારમાં રહીને કરવું. હા,
અને બીજું ઉદાહરણ માણાવદરના મૈયારામ ભટ્ટનું છે. યુવાનીમાં જ તેમની પત્નીનું અવસાન થયું ત્યારે તેમના ગુરુ રામાનંદ સ્વામીએ માત્ર એક સૂક્ષ્મ ઇશારો કર્યો અને મૈયારામ ભટ્ટે આજીવન અપરિણિત રહેવાનો નિર્ણય લીધો. મતલબ કોઈ સ્પષ્ટ આદેશની જરૂર જ ન પડી, એક નાનકડો ઈશારો અને એમણે આખી જિંદગીનો નિર્ણય લઈ લીધો. બિલકુલ, આ બહુ ઊંડી વાત છે. જ્યારે ભક્તનું મન ગુરુ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું હોય ત્યારે કોઈ આદેશની જરૂર નથી પડતી. એટલે કે જ્યારે ભગવાન જ તમારી અંતિમ પ્રાથમિકતા બની જાય ત્યારે સામાજિક પ્રતિષ્ઠા કે મોહ આપોઆપ છૂટી જાય છે. રાઈટ? જેમ કે લાખણકાના નાજા અને રામજોગ્યાનો કિસ્સો છે. હા, જ્યારે સંતોનું અપમાન થયું ત્યારે તેમણે કોઈ પણ જાતના અફસોસ વગર પોતાનું વતન અને મિલકત હસતા મુખે છોડી દીધા. આ દર્શાવે છે કે સાચી ભક્તિ એ માત્ર અનુકૂળતાનો વિષય નથી, પણ અતૂટ અને દ્રઢ નિશ્ચયનો વિષય છે. ખરા અર્થમાં પીપળિયાના લાખાભાઈ ઠક્કર હોય જેમણે અત્યંત ભાવથી મહારાજને ભોજન કરાવ્યું હોય, કે પછી કોઈ મોટા દરબાર હોય, આ તમામે પોતાના જીવનના કેન્દ્રમાં માત્ર ને માત્ર પરમાત્માને જ રાખ્યા. બરાબર. તો આ બધી અદ્ભુત વાતોમાંથી પસાર થયા પછી ચાલો એક વિચાર સાથે આજની આ ચર્ચાને વિરામ આપીએ. શરૂઆતમાં આપણે એવી વ્યક્તિને ભેટ આપવાની વાત કરી હતી જેની પાસે બધું જ છે. માચા બાપુએ ચાંદી બનાવવાની કળા ઠુકરાવી દીધી કારણ કે એમના મતે ભગવાનથી વિશેષ કંઈ નહોતું. સાચી વાત છે. એમનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું. રોકી રહ્યો છે. બિલકુલ. આ એક બહુ જ શાંત અને પરિપૂર્ણ અનુભૂતિ કરાવતો પ્રશ્ન છે અને આ જ વિચાર સાથે આજની આ યાત્રા આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ.